ભરૂચમાં ભાવનગરના કથિત લથ્થાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ નજીક ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આપ કાર્યકરોએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી। પોલીસે સ્થળ પર પહોંચી આપના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। વિરોધના પ્રારંભે લથ્થાકાંડમાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આપના આગેવાનોએ સરકાર અને પોલીસ તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે। રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે। ભાવનગરની ઘટના માત્ર લથ્થાકાંડ નથી, તે એક પ્રકારની હત્યા જ છે। પક્ષે આક્ષેપ કર્યો હતો કે મોટા અને માથાભારે બુટલેગરો સામે પગલાં લેવાને બદલે પોલીસ માત્ર નાના ધંધાર્થીઓ પર કાર્યવાહી કરવાનો દેખાવ કરે છે। જે વહીવટી તંત્ર છે એના છુપા આશીર્વાદથી આજે બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ આજે ગુજરાતમાં બેફામ બન્યા છે, ત્યારે ફરીવાર ગુજરાતની સરકાર આમાં અસફળ સાબિત થઈ છે। કહેવાતા જે રોયલ સ્ટેક ગૃહમંત્રી છે માત્ર ને માત્ર સુરક્ષાની વાતો કરે છે, બુટલેગરોને પકડવાની વાતો કરે છે। અગાઉ પણ અમારા માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ આજ ભરૂચ જિલ્લામાં આ બુટલેગરોને પકડવા માટે પ્રૂફ સાથે વિડીયો આપેલા હતા, પરંતુ એક પણ કાર્યવાહી અહીંયાની પોલીસે કરી નથી। સમગ્ર ગુજરાતમાં આજે બુટલેગરો બેફામ બન્યા છે, ત્યારે અમારી માંગણી એ છે કે જે આ રોયલ સ્ટેક જે ગૃહમંત્રી છે એ સાખ્યો મારવાને બદલે જે મોટી મોટી વાતો કરે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એના કરતા પોતાની જે સંવેદનશીલતા છે એ બતાવીને જો રાજીનામું આપી દે તો સમગ્ર ગુજરાતની પ્રજા એવું ધારશે કે ગુજરાતની સરકાર આ બાબતે સંવેદનશીલ છે। આપણે સૌ જાણીએ છીએ કે 2022માં પણ આવી જ રીતે લથ્થાકાંડ થયો હોવા છતાં એ લથ્થાકાંડના હત્યારાઓ આજે પણ ખુલ્લેઆમ ફરી રહેલા છે। આજે જે રીતે પોલીસ દ્વારા અને ગૃહ મંત્રાલય દ્વારા લીપાપોટી આ કેસમાં કરવામાં આવે છે કે સમગ્ર ગુજરાતમાં દારૂ બંધ કરવાની વાતો કરવામાં આવે છે। અત્યારે ગઈકાલે જે ગૃહમંત્રીનું નિવેદન આવ્યું કે હવે જ્યાં દારૂ પકડાશે ત્યાંના પીએસઆઈ કે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે, તો આ બધી પોકર વાતો છે। આ પોતાની નિષ્ફળતા છુપાવવાનો એક દાવો છે। ત્યારે અમે સૌ ઈચ્છે છે કે આ સદંતર નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે અને ગુજરાતમાં એક દાખલો બેસાડે કે ભાજપની આ ગુજરાત સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે, એટલે ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું છે એવો દાખલો બેસાડે એવી અમારી માંગ છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।